વાર્તા. સિંહ અને ઉંદર. એક મોટું જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર કરતો. પોતાનું પેટ ભરાઈ જાય અને પછી કોઈ જીવને ન મારે. એક દિવસ બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચડ્યો. ઉંદર ખાવાની શોધમાં આમ તેમ દોડવા લાગ્યો. ભૂખના કારણે ઉંદરને ખબર જ ના પડી કે તે સિંહની ઉપર દોડવા લાગ્યો છે. સિંહ પોતાના શરીર ઉપર અચાનક સળવળાટ થતાં જાગી ગયો. સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. ઉંદર બિચારો ધૂંઝવા લાગ્યો. તેણે સિંહને વિનંતી કરી, હે મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું હવે તોફાન નહીં કરું. હું તો નાનકડું પ્રાણી છું. મને મારીને તમારી એ ભૂખ ભાંગશે નહીં. મારો આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કોઈ આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ. સિંહ હસ્યો. હા 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 હા, તું આટલો નાનો ઉંદર મારી શું મદદ કરવાનો? તું ભાગ્યશાળી ઉંદર છે, કેમ કે આજે મારું પેટ ભરેલું હોવાથી હું તને નહીં મારું. જા, આજે મેં તને માફ કર્યો. સિંહે ઉંદરને છોડી દીધો. મહારાજ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ખૂબ જ દયાળુ અને મહાન છો. એક દિવસ હું તમારા આ ઉપકારનો બદલો જરૂર વાળીશ. થોડો સમય વીતી ગયો અને એક દિવસ સિંહ ખાવાની શોધમાં આમ તેમ ફરતો હતો. ત્યાં જ એક શિકારીએ પ્રાણીઓને ફસાવવા માટે જાળ નાખી હતી. સિંહ ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો અને સિંહ તે જાળમાં ફસાઈ ગયો. સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ ધમપછાડા કર્યા, ગર્જનાઓ પણ કરી, પણ તે બહાર આવી શક્યો નહીં. સિંહની ગર્જના દૂર દૂર સુધી સંભળાવા લાગી, પણ કોઈ પ્રાણી એની મદદે ન આવ્યું. ઉંદરે સિંહની ગર્જના પોતાના દરમાંથી સાંભળી અને તે તરત જ ત્યાં દોડી આવ્યો અને તેણે જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહ પાસે આવ્યો અને બોલ્યો, મહારાજ, તમે ચિંતા ના કરો. હું હમણાં જ તમારી આ જાળ તોડી નાખું છું. આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડ કાપવા માંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો. સિંહે તેનો આભાર માન્યો અને કહ્યું, મેં તને નાનો સમજીને તારી હસી ઉડાવી હતી, પણ તે મારો જીવ બચાવ્યો છે. હું આ રાજ્યનો રાજા હોવા છતાં મારી કોઈએ મદદ ન કરી, પરંતુ આટલો નાનો ઉંદર હોવા છતાં તે મારી મદદ કરી અને મારો જીવ બચાવ્યો. ખરેખર તું જ મારો સાચો અને સારો મિત્ર છે. અને હવે મને સમજાયું, ક્યારેક નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે. તેથી કોઈ પણ દિવસ નાના માણસોની હસી ઉડાવવી જોઈએ નહીં. વાર્તાનો સાર: આ સંસારમાં કોઈને પણ નાના ન ગણવા કે તેમની હસી ઉડાવવી જોઈએ નહીં. ઘણીવાર નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી. વાર્તા બોલતી ગુફા. ચાલો મિત્રો, આજે આપણે સિંહ અને શિયાળની વાર્તા જોઈએ. ઘણા સમય પહેલાની વાત છે. એક ગાઢ જંગલમાં એક સિંહ રહેતો હતો. તે જંગલમાં ઘણા બધા પશુ પંખીઓ રહેતા હતા. તે બધા સિંહથી ખૂબ જ ડરતા હતા, કારણ કે સિંહ જે પશુને જોતો તેને મારીને ખાઈ જતો. તે રોજ જંગલના પ્રાણીઓનો શિકાર કરી પેટ ભરતો હતો. અને તે જંગલમાં એક શિયાળ ગુફામાં રહેતું હતું. તે ખૂબ જ હોશિયાર અને ચાલાક હતું.
તે રોજ સવારે ખોરાકની શોધમાં નીકળી જતું અને સાંજે પોતાની ગુફામાં પાછું ફરતું. એક દિવસની વાત છે. સિંહ શિકારની શોધમાં નીકળ્યો હતો, પરંતુ તેને દૂરથી જોતા જ પ્રાણીઓ તેનાથી દૂર ભાગી જતા. તેથી તે દિવસે તેને એક પણ શિકાર મળ્યો નહીં. તે આખો દિવસ જંગલમાં ભટક્યો, પરંતુ તેને એક પણ શિકાર ન મળ્યો. રખડતા ફરતા સાંજ પડી ગઈ અને ભૂખને કારણે તેની હાલત બગડી ગઈ હતી. ત્યારે જ સિંહે એક ગુફા જોઈ. સિંહે વિચાર્યું કે હું આમ પણ થાકી ગયો છું કે કેમ ના આ ગુફામાં બેસીને તેના માલિકની રાહ જોઉં અને તે આવતા જ તેને મારીને ખાઈ જઈશ. તેથી ભૂખ સંતોષાશે. આ વિચારીને સિંહ દોડીને પેલી ગુફામાં અંદર બેસી ગયો. તે ગુફા શિયાળની હતી, જે સવારનો બહાર નીકળી ગયો હતો. આખો દિવસ ફરીને ખોરાક ખાઈ અને પાણી પીને પોતાની ગુફા પાસે આવ્યો. જ્યારે તે પોતાની ગુફામાં પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે ગુફાની બહાર સિંહના પંજાના નિશાન જોયા. આ જોઈ તે સાવધાન થઈ ગયો અને તેણે ધ્યાનથી નિશાનને જોયા. તે વિચારવા લાગ્યો, નક્કી સિંહ મારી ગુફામાં ગયો છે, પણ તે બહાર આવ્યો છે કે નહીં તે મારે ખાતરી કરવી પડશે. ત્યારે તે સમજી ગયો કે પંજાના નિશાન અંદર જતા છે પણ બહાર આવતા નથી. હવે તેને ખાતરી થઈ ગઈ કે સિંહ ગુફાની અંદર બેઠો છે. તેમ છતાં તેણે ખાતરી કરવા માટે શિયાળે એક વિચાર કર્યો. તેણે ગુફાની બહાર બૂમ પાડી, અરે ગુફા, શું વાત છે? આજે તે મને બોલાવ્યો પણ નહીં. રોજ તો તું મને બોલાવે છે અને આજે તું એકદમ મૌન છે. શું થયું? એટલે અંદર બેઠેલા સિંહે વિચાર્યું, કદાચ આ ગુફા દરરોજ શિયાળ સાથે બોલતી હશે, પણ આજે તે મારી બીકના કારણે બોલતી નથી. કોઈ વાંધો નહીં, આજે હું તેની જગ્યાએ બોલું છું. આ વિચારી સિંહે જોરથી બૂમો પાડી, ઓ મારા પ્રિય મિત્ર શિયાળ, અંદર આવ. આ સાંભળીને શિયાળને ખબર પડી ગઈ કે સિંહ અંદર બેઠો છે અને બોલ્યો, ઓ મૂર્ખ સિંહ, ગુફા તે વળી કોઈ દિવસ બોલતી હશે? એટલું કહી શિયાળ ત્યાંથી ભાગી ગયું. પછી સિંહ બહાર આવીને જોયું તો શિયાળ તો ખૂબ દૂર ભાગી ગયો હતો. આમ શિયાળે તેની ચતુરાઈથી પોતાનો જીવ બચાવ્યો અને સિંહ મૂર્ખ બની ગયો. વાર્તાનો સાર: આમ શિયાળની જેમ સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ જો તમે સમજદારીથી કામ કરશો તો તેનો ઉકેલ ચોક્કસ આવશે. આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વાર્તા: સિંહ અને સસલું. એક મોટું જંગલ હતું. તેમાં જંગલનો રાજા સિંહ અને જંગલી પ્રાણીઓ રહેતા હતા. સિંહ જે પ્રાણીઓને જોતો તેને મારીને તે ખાઈ જતો. તેથી જંગલના પ્રાણીઓ ગભરાવા માંડ્યા અને તે બધા ભેગા મળીને રસ્તો કાઢવા લાગ્યા. પ્રાણીઓએ કહ્યું, આ રીતે તો બધા પ્રાણીઓના મૃત્યુ થઈ જશે. તેથી તે બધા ભેગા મળીને સિંહ પાસે ગયા અને કહ્યું, મહારાજ, મહારાજ, આપ તો વનના રાજા છો, અમારા રાજા છો. તમારે રોજ શિકાર કરવા જવાની તકલીફ લેવાની જરૂર નથી. અમે આપણા માટે રોજ ખાવા માટે એક પશુ મોકલી આપીશું. સિંહ તો આ વાત સાંભળીને ખૂબ રાજી થઈ ગયો અને કહ્યું, તમે વચન પાળશો તો હું કોઈને નહીં મારીશ. તે દિવસથી રોજ એક પશુ જેવા કે હરણ, શિયાળ, સાબર વગેરે પ્રાણીઓ સિંહ પાસે જવા માંડ્યા. સિંહ તેમને મારી નાખીને ખાઈ જતો. આવું તો રોજ થવા માંડ્યું. એક દિવસ સસલાનો વારો આવ્યો. સસલો તો ખૂબ ચાલાક અને ચતુર હતો. તેણે વિચાર કર્યો કે શું આમાંથી બચવાનો કોઈ ઉપાય નહીં હોય? જે બુદ્ધિશાળી છે તે ક્યારે પણ મુસીબત કે સુખ દુઃખમાં મૂંઝાતા નથી. સસલાને થયું કે મારે પણ
ગભરાવાની જરૂર નથી. બધા પ્રાણીઓનો જીવ બચાવવા માટે માર્ગ કાઢવો પડશે. સસલાએ વિચાર કર્યો કે આમ પણ મારે મરવાનું જ છે, તો લાવને હું રમતો રમતો અને ભૂમતો જાઉં છું. જંગલમાં ચાલતો જતો હતો. ત્યાં એને રસ્તામાં એક કૂવો દેખાયો. એણે કૂદીને છલાંગ મારીને એ કૂવાની પાળી પર ચડી ગયો. એણે પોતાનું પ્રતિબિંબ જોયું. એનું પ્રતિબિંબ જોતા જ એને એક યુક્તિ સૂઝ પડી. તે ધીરે ધીરે સિંહની ગુફા તરફ ચાલવા લાગ્યો અને તેને સિંહ પાસે જતા ઘણું મોડું થઈ ગયું હતું. આ તરફ સિંહ ખૂબ ગુસ્સામાં લાલ પીળો થઈ રહ્યો હતો અને ગર્જના કરી રહ્યો હતો. એટલામાં ત્યાં સસલું આવી પહોંચ્યું અને તેણે સસલાને જોતા જોરથી રાડ નાખી અને બોલ્યો, અલ્યા સસલા, તું કેમ મોડ આવ્યો? તને કેમ આટલો બધો વાર લાગ્યો? સસલું તો બિચારું ગભરાઈ ગયું અને બોલવા લાગ્યું, મહારાજ, મને માફ કરી દો. આમાં મારી ભૂલ નથી. મહારાજ, હું તમારી પાસે જ આવતો હતો અને એટલામાં મને રસ્તામાં એક બીજો સિંહ મળ્યો અને કહેવા લાગ્યો, તું ક્યાં જાય છે? હા, હું જંગલના રાજાના શિકાર માટે જાઉં છું. એ તે વળી કયો રાજા છે? હે, એ રાજાને મારી પાસે લઈ આવ. હું આજે એને જીવતો નહીં છોડું. હા, હું આ જંગલનો રાજા છું, તેથી તું મારું ભોજન બન. આ સાંભળીને હું ખૂબ જ ડરી ગયો અને ત્યાંથી મારો જીવ બચાવીને જેમ તેમ અહીંયા આવ્યો છું. આ સાંભળીને સિંહ તો ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને કહ્યું, આ જંગલનો રાજા હું છું અને મારા સિવાય તમે બીજા કોઈનું ભોજન નહીં બને. ચાલ, મને એની પાસે લઈ જા. સિંહ અને સસલું બંને ચાલ્યા. સસલું તેને કૂવાની નજીક લઈ ગયું અને કહ્યું, મહારાજ, આ પેલો કૂવો છે ને, એની અંદર જ સિંહ બેઠેલો છે. સિંહ છલાંગ લગાવીને કૂવા ઉપર બેસી ગયો અને એણે અંદર જોયું તો એની અંદર તેને બીજો સિંહ દેખાયો, પરંતુ એ બીજો સિંહ ના હતો. એ તો એનું પ્રતિબિંબ હતું. તેનું પ્રતિબિંબ જોઈને એને સાચે જ લાગ્યું કે અંદર બીજો સિંહ છે. તેથી તેણે જોરથી ગર્જના કરી, કહ્યું, અલ્યા, તું કોણ છે? તું આ જંગલમાં ક્યાંથી આવ્યો છે? આજે હું તને જીવતો નહીં છોડું. તેની ગર્જનાનો અવાજ કૂવામાંથી પાછો આવ્યો. તેને લાગ્યું સાચે જ અંદર કૂવામાં બીજો સિંહ બેઠેલો છે. આ જંગલનો રાજા એક જ છે અને તે હું છું. એટલું કહી સિંહે કૂવાની અંદર છલાંગ મારી અને તે પાણીમાં પડી ગયો અને તે પાણીમાં ડૂબીને મરી ગયો. અને આ રીતે સસલાની યુક્તિ કામ કરી ગઈ. બધા પ્રાણીઓ મળીને સસલાને શાબાશી આપી અને સસલાનો આભાર માન્યો. વાર્તાનો સાર: જે કામ બળથી ના થાય તે કામ કળ અથવા બુદ્ધિથી કરી શકાય છે. આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વાર્તા બીકણ સસલી. એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. એકવાર એ ખોરાક માટે જંગલમાં ફરતી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું, પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોરાક શોધ્યા વગર છૂટકો ન હતો. હવે એ જે ઝાડ નીચે ફરતી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું અને મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકીને ભાગી. તેને નાસ્તી જોઈ ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, સસલીબાઈ, ક્યાં ભાગ્યા? સસલી ભાગતા ભાગતા બોલી,
ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો. સસલી ભાગતી જાય અને બોલતી જાય, ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, આપ પડ્યું આપ. એ સાંભળી હાથી પણ ગભરાયો અને ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એ સસલી બોલતી જાય, ભાગો રે ભાઈ ભાગો, ભાગો રે ભાઈ ભાગો, આપ પડ્યું આપ. સસલી સાથે હાથીને ભાગતો જોઈ રીંછ પણ ભાગ્યું. એ બંનેને જોઈ વાંદરા પણ ભાગ્યા અને એ જોઈ પછી તો બધા જ ભાગવા લાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યું, સુવર ભાગ્યો, ઘેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો પણ ભાગ્યો. બધા જ પ્રાણીઓ ભાગવા લાગ્યા. આ બધી ધમાલ શિયાળે જોઈ. એ પૂછવા લાગ્યું, તમે બધા ક્યાં ભાગો છો? બધા કહે, આપ તૂટી પડ્યું છે, તું પણ ભાગ. શિયાળે આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું, આપ તો એની જગ્યાએ જ હતું. તેણે દોડતા દોડતા સિંહને પૂછ્યું, મહારાજ તમે જરા ઊભા તો રહો અને ઊંચે જુઓ, આપ તો એની જગ્યાએ જ છે. સિંહ ઊભો રહ્યો એટલે બધા ઊભા રહી ગયા. સિંહે ઊંચે જોયું તો આપ તો એની જગ્યાએ જ હતું. અરે, પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બીવડાવી માર્યા. બધા પ્રાણીઓ હસી પડ્યા અને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. અને સસલી તો બીકની મારી સંતાઈ ગઈ. વાર્તાનો સાર: બીકણ માણસો કહે તે વાતની પહેલાં ખાતરી કરવી, નહીં તો પેલા પ્રાણીઓની જેમ મૂર્ખ થવું પડે.